તમે જે પ્રકારે મને કહ્યું કે ભાઈ તમને નાની બસ આપીશું, અમે અમારી અંદર બસ મોકલીશું, બરાબર? તમે એમના કહ્યું કે ના કહ્યું મને? તમે એમના કેટલા પાવરથી સાહેબ તમારી વાત છે, તમે મારી સ્લીપ પર તમારી વાત તમારી જ વાત છે. સાહેબ તમે મારી સ્લીપ પર કેમ આવો છો? જો હું કોઈ વાત તમને કહું, તમે મને કેટલો ઉત્સાહ છો એમ સાહેબ. તમે ઉત્સાહવાની વાત મેં તમે ઉત્સાહી એમ મારો શું માને? તમે કેટલો તમે કેટલા વાત કરો? તમે કેટલો ફોન કરી તમે કોઈ કયા ઇન્ટરેસ્ટમાં મને વાત કરો છો? મેં તમને એ ઇન્ટરેસ્ટની વાત કરી છે કે ભાઈ બાળકો છે, બાળકો પડી જાય, ભાગી જાય, એ રીતે તમને પહેલા કહ્યું. કદાચ વાગે બ્રેક મારવાનું થાય, એના કારણે એટલે બાળકને અંદર કહેવાનું હોય તો બાળકનું ભવિષ્ય બગડે. મેં તમને ત્યાં સુધી શું નામ તમારું? મેં ગુલામભાઈ નામ છે. મેં તમને ત્યાં હા મેં તમને ત્યાં સુધી રજૂઆત કરી તો તમે તો કઈ સાંભળો જ તૈયાર નહીં. ના એની બસ આવશે, તમે મને એમ કહેતા હતા. તમારી જોડે વાત કર્યા પછી બી મેં એકની વાત કીધી. આયોજન બસ આગળ માણસને બોલાવ્યો છે. મારા માણસને બોલાવ્યો છે. માણસ આવશે તો એની જોડે ડિસ્કસ કરી લઈશું કે આમાં સેટ થયું છે કે કેમ. બરાબર છે. અમને બધી અમુક વસ્તુ ખ્યાલ આવે છે. અમે એવું નહીં કે ઘરે એટલા બધા છે સમજો. અમારે કઈ એવું છે નહીં કે અમારો ઇસ્યુ અને જે રીતે વર્તન કર્યું કન્ટેક્ટર ડ્રાઈવર જોડે એનો મને ઇસ્યુ હતો. બીજું કઈ નહીં. તમે ડ્રાઈવર જોડે ઇસ્યુ કરો એ જ હતું. બીજું કોઈ પ્રૂફ છે તમારી જોડે? કોઈ પ્રૂફ છે તમારી જોડે? ડ્રાઈવર કંડક્ટરને બોલાવો. એ એવું કહી દેશે કે ભાઈ મારા માથા બોલી મૂકી. તમે માની લેશો. તમે એઝ અ પોસ્ટ જવાબદાર નહીં, એ પણ તમે કહેવા માંગો. મારે પણ માનવું એવું નહીં કે માનવું એમનું નામ માંગે નહીં ક્યાં વસ્તુ મેં મારું મારે. તમને પેલો ડ્રાઈવર કંડક્ટર એવું કહે કે મારા એમને સામે ચાલીને બોલાવીને પૂછ્યું આ તો આમાં બોલાવે શું હતું? આમાં ઇસ્યુ શું હતું?